એક ભાઈને ત્યાં દીકરાનો જન્મ થાય તો ભાઈબા રાજી થાય, અને બીજો યજમાનને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે ગોર બાપા રાજી થાય. અમારા પ્રાંતમાં એવી પરંપરા છે. અત્યારે તો મોબાઈલ આવી ગયા, વોટ્સઅપ થઈ ગયો, ફોટો મોકલી દઈએ, પણ છતાં હજી અમારા પ્રાંતમાં સૌરાષ્ટ્ર બાજુ એવી પરંપરા છે કે દીકરાનો જન્મ થાય તો ગોર બાપાને મોકલે કે જાઓ ગોર બાપા વધામણી લઈને જાઓ, એટલે ગોર બાપાને યજમાન રાજી કરે. ગોર બાપા યજમાનને રાજી કરે. હજી પણ આ પરંપરા ચાલે છે. અને અત્યારે તો ફોનમાં કહી દે કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો, પણ અત્યારે ગોર બાપાને મોકલે કે ગોર બાપા તમે જાઓ અમારા વેવાઈના ઘરે અને વધામણી આપો. અને વધામણી લઈને ગોર બાપા જાય, ત્યાં ડાયરા થાય, કુટુંબ ભેગું થાય, ગામ ભેગું થાય, અને હાકર વેચાય, પતાસા વેચાય, ગોર બાપાને રાજી. આ પરંપરા હજી રહી. અને આહિરનો દીકરો ખેતીમાં કામ કરે, તમારે થોડોક પસીનો પાડવો પડે, પણ તમે જી છો ને અમારી ખેતી છો, અમારે પસીનો ઓછો પાડવો પડે, પણ અમને એમ થાય કે અમારા યજમાનના ભંડાર ભરપૂર રહે, કારણ કે અમને ખબર છે કે કુવામાં હોય તો અવેડામાં આવે. અમે તો આશીર્વાદ આપ્યા, બબે હાથથી. અમે તો કઈ ભગવાન બે હાથ બાકી ચાર હાથ આપ્યા હોત ને તો અમે અમારા યજમાનને એમ જ કહે કે તમારે ત્યાં ભંડાર ભરપૂર રહે બાપ, ત્યારે ભંડાર ખાલી ને અમારી વાડી લીલી છમ રહે, તમારો પરિવાર રાજી રહે. અમારા હૃદયના આશીર્વાદ નીકળી જાય છે.